બોલો ભાઈ, શું કામ છે? નમસ્તે સાહેબ. આ આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો, શું છે? પર્સનલ ડિટેલ નહીં બોલું સાહેબ. જે અમારા એક પેલા જમીન અમારા ટોટલ 153 સર્વે નંબર હતો સાહેબ, બરાબર? એટલે એમાંથી પેલા અમે મારા ફાધર એમને 4 વીઘા લીધી, પછી બીજા 3 વીઘા લીધી, અને પછી છેલ્લે એક ભાઈએ 1.5 વીઘો લીધી, એટલે ટોટલ 8.5 વીઘા હતી, બરાબર? એટલે જે તે સમયે લીધી હશે સાહેબ, એટલે કોઈ અંદાજ નતો કે કોઈએ માપીને તો લીધું નતું, પેલા કોઈ આવું માપતા નતા. તકલીફ શું છે? આ માપ અમારું જગ્યા પેલી બીજા સર્વે નંબરમાં દબાણમાં છે. જગ્યા દબાણમાં છે કે ઉલટ સુલટ છે? ઉલટ સુલટ નહીં સાહેબ, દબાણ છે ને. અમારા જે અમારી ટોટલ 96.11 ગુઠા જગ્યા હતી ને, જે એનું અમે ડીએલઆર માં મપાયું, બરાબર? તો હાલ અમારા કબજામાં 80 ગુઠા જ બોલે છે. બરોબર છે. એટલે અમારું જે બાજુમાં જે નવા પેલા પૈકી 1 ને 2 હતા, આ નવા સર્વે નંબર નવું પ્રમોલગેશન થયું, પછી સર્વે નંબર નવા પડ્યા, બરાબર? એ નવા પ્રમોલગેશનમાં અમારે 199 થી ઉપરથી માપ વધ્યું સાહેબ અમારા. તો હવે પછી જે છેલ્લા પેલા ટુકડામાંથી જેને જમીન લીધેલી ને, એને સાહેબ 1.5 વીઘાની જગ્યાએ 2.5 વીઘા ઉપર જેવી જમીન છે, બરાબર? દબાણનો કેસ કરવો પડે તમારે. હા સાહેબ. તમે ભૂમિ સીમાંકન પદ્ધતિમાં નથી આવતા. હા. ફરીને સમજો, ભૂમિ સીમાંકન પદ્ધતિમાં કબજો હોય અને ક્ષેત્રફળ ઘટી ગયું હોય તો ભૂમિ સીમાંકનમાં આવે. તમારે દબાણનો કેસ કરવો પડે. બરાબર. બોલો, બીજું કઈ પૂછવું છે? બસ સાહેબ, એટલે હવે શું, અમારું જે અમારા બાજુમાં જે સર્વે નંબર છે ને, અમારી જગ્યા એમાં છે, જે બાજુનો જે સર્વે નંબર છે ને સાહેબ, એ આખો પેલા નામ બોલે છે. હા, તો દબાણનો કેસ કરો એના ઉપર, બીજું કઈ ના થાય. એટલે અમે કના ઉપર કરીએ કે જેની ઉપર દબાણ છે એ માપણી શીટમાં તમને જે દબાણ બતાવે છે બાજુવાળા, એના ઉપર કરો, એ બાજુવાળા ઉપર કરશે. બરાબર. તમારે તો તમારી માપણી શીટ તમે કયો છો ને કરાવી. હા સાહેબ, એ મેં તમને મોકલી. હા, તો એમાં જે બાજુ દબાણ બતાવે છે જે સર્વે નંબર વાળાનું, ઈ સર્વે નંબરનો જે માલિક હોય એના નામ જોગ ફરિયાદ કરવાની થાય. એટલે આપણે તો આપણી બાજુ જે એના ઉપર જ એના ઉપર જ થાય. બરાબર. અને સાહેબ તમને રૂબરૂ મળવા આવવું હોય તો તાલીમ કેમ્પમાં જાવ હોય તો મેં તમને કીધું ને, તમે કહો છો હું અપંગ છું, નથી આવી શકું એમ. હું અપંગ નહીં સાહેબ, મારા બાબાને તકલીફ છે, હું તો રેડી છું. હા, તો ભલે આવી શકો તો આવજો તાલીમ કેમ્પમાં. પણ કે 3 દિવસ એટલું બધું ના આવી શકાય. તો પછી 1 દિવસના 4500 ના ભરાય તો આજુબાજુમાં કોઈક વકીલને મળશો તે 2500માં કામ કરી દેશે. મને હું કામ 4500 ભરવા જોઈએ? હું તો 4500 તાલીમ કેમ્પ સાથેની ફી લઉં છું. બરાબર. અને 3 દિવસ આવો તો વસૂલ થાય. 1 દિવસના 4500 ના ભરાય. બરાબર. આજુબાજુમાં કોઈ વકીલને મળો તો જવાબ આપી દે. અહીં સુધી હું કામ લાંબા થવું જોઈએ? સાહેબ, આ વસ્તુ કેવી ખબર, હવે એક વિશ્વાસ જેવી વસ્તુ થઈ ગઈ, સમજ્યા તમે? બધાય વિશ્વાસ રાખવો પડે થોડાક આજુબાજુના વકીલ ઉપર. બીજું શું થાય? અહીં સુધી કઈ રમણીકભાઈ તો બધાય આવવાનું ન રહે. કોક વકીલ તો વિશ્વાસ પત્ર મળી જાય ને. હે, પહેલા તો એક વસ્તુ સમજો કે ખાલી સલાહ, મારી વાત સાંભળો, ખાલી સલાહ લેવા માટે 4500 ના ખર્ચાય. મારી જે 4500 ફી છે તાલીમની છે. હવે રહી બીજી વાત વિશ્વાસની, તો બધા વકીલ કાંઈ થોડા ખરાબ છે? કોક ઉપર તો વિશ્વાસ કરીને હાલવું જ પડશે ને. કાલ સવારે રમણીકભાઈ મરી ગયા તો શું કરશો? બરાબર. રમણીકભાઈ એક જ છે ગુજરાત આખામાં? વિશ્વાસ બીજું કોક ઉપર તો વિશ્વાસ મૂકવો પડશે ને. ના મૂકવો પડશે. તો પછી કારણ કે વડા શું કે તમારા મેં ઘણા બધા વિડીયો બધા મેં જોયેલા. સાચી વાત છે ભઈલા, પણ ગુજરાત આખામાં તો હું ન પહોંચી શકું. તમે મારા સુધી ન પહોંચી શકતા તો પછી બીજો રસ્તો એ થયો કે નજીકના કોઈ સારા વકીલને મળી લ્યો, કોઈ રેફરન્સથી એડવોકેટ ગોતો. બધાય કાંઈ ખરાબ જ નથી હોતા. બરાબર. મેં જે તમને ડોક્યુમેન્ટ મોકલ્યા એના સિવાય કોઈ અલગ મારા ડોક્યુમેન્ટ કોઈ રસ્તો નહીં, દબાણનો જ કેસ કરવાનો થાય તમારે. બરાબર. એટલે સાહેબ આજે આપણું નવું જે માપ્યું, એટલે એનાથી તો કોઈ કેસ તો ના થઈ જાય ને? ઓટોમેટિક કાંઈ ના થઈ જાય. દબાણનો કેસ કરવો પડે. એમાં જે ચુકાદો આવે એ ફાઇનલ.